નરસિંહ મહેતાના પિતાની તિથિ આવતા તેના મોટા ભાઈએ કહ્યું કે પિતાજીની તિથિ છે તો જમણવારનું આમંત્રણ આપેલ છે, પરંતુ નરસિંહ મહેતાએ કહેલ કે પિતાજીની તિથિ હું કરીશ. મોટા ભાઈએ સમજાવ્યા, પરંતુ નરસિંહ મહેતા ના માન્યા. નાતને તો મોકો જોઈતો હતો કે નરસિંહ મહેતા ભિખારી છે, તે શું નાતનું જમણવાર કરશે. નરસિંહ મહેતાએ ઘરે તેની પત્નીને નાત જમવા આવે છે તેથી ઘી લેવા ગયા. નરસિંહ મહેતા ઘી લેવા ગયા, પરંતુ ગામમાં કોઈએ ઘી આપ્યું નહીં. એક દુકાનદારે કહ્યું, ઘી આપું, પરંતુ તમે કૃષ્ણ ભજન સંભળાવો. તો નરસિંહ મહેતાને તો જે જોઈતું હતું તે મળી ગયું. નરસિંહ મહેતાએ કૃષ્ણ ભજન ગાવાનું ચાલુ કરી દીધું. સાંભળનાર અને ગાનાર બંને ભાન ભૂલીને તલ્લીન થઈ ગયા. આમને આમ સાંજ પડી ગઈ. સાંજે દુકાન વધાવવાના સમયે નરસિંહ મહેતાને દુકાનદારે ઘીની બરણી ભરી આપી. નરસિંહ મહેતાને ઘરે બપોરે પૂરી નાગરી નાત બપોરે ભોજન લેવા પહોંચી ગઈ. તેનો મોટો ભાઈ મનમાં દુઃખી થતો હતો. પૂરી નાગરી નાતમાં નાક કપાવશે નરસૈયો. ખાવા ઘરમાં ધાન નથી ને તિથિ કરવા નીકળ્યું છે. પૂરી નાત અને મોટા ભાઈ આવ્યા તો નરસિંહ મહેતા દરેકને ઘીથી લચકતા લાડુ પીરસી રહ્યા હતા. મન મૂકીને આગ્રહ કરીને જમાડી રહ્યા હતા. ભોજન બાદ દરેકને એક એક અસરફી દાનમાં આપતા હતા. પૂરી નાગરીનાથ અને નરસિંહ મહેતાનો મોટો ભાઈ મોંમાં આંગળા નાખી ગયા. સાંજે દિવસ ઢળતા નરસિંહ મહેતા ઘીની બરણી સાથે ઘરે આવ્યા. તેની પત્ની ભગવાનને ભોગ ધરાવીને જમવા બેઠી હતી. નરસિંહ મહેતા બોલ્યા, બાપુજીની તિથિ હોવાથી ગયો તો ઘી લેવા, પણ કોઈ આપવા રાજી ન હતું. એક વેપારી આપવા રાજી થયો તો મારા હરિભજન સાંભળીને હરિભજનમાં સાંજ થઈ ગઈ, ખબર ના રહી. આ લે ઘી, નાતને જમાડવી પડશે ને. નરસિંહ મહેતાની પત્ની ઘીની બરણી હાથમાં લેતા બોલી, તમે તમારી હાથે જ બપોરે પૂરી નાતને જમાડીને દાનમાં એક એક અસરફી આપી, ભૂલી ગયા. આટલું સાંભળી નરસિંહ મહેતા ભીની આંખે બોલ્યા, સુશીલા, મારો 1000 હાથવાળો આવીને મારી ફરજ પૂરી ગયો. હું તો હજુ ઘી લઈને આવ્યો છું. મારા હરી, તારી તો લીલા તું જાણે. ઉપરોક્ત સત્ય હકીકત વાંચીને એટલો ખ્યાલ તો આવ્યો કે ભગવાન ભગતના પ્રેમરૂપી વશમાં છે. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન હાજર જ છે. પોતાના ભક્તના દરેક કામ કરવા ભગવાન હંમેશા તત્પર રહે છે. જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.